નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા શોમાં આપણું સ્વાગત છે। આ વખતે એપ્રિલ મહિનામાં જ દેશમાં ગરમી ઝડપથી વધવા લાગી છે। હવે સૌ કોઈ ચોમાસાની રાહમાં બેઠા છે। દરેક વ્યક્તિ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને ચોમાસા દરમિયાન કેટલો વરસાદ થવાનો છે। ત્યારે ભારતીય હવામાન વિભાગે ચોમાસા અંગે નવીનતમ અપડેટ જાહેર કર્યું છે, જે જાણીને દરેક ખુશ થઈ જશે। તો ચાલો જાણીએ કે ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન વિભાગની શું આગાહી સામે આવી છે, કયા જિલ્લામાં કેટલો વરસાદ થવાનો છે, ક્યાં પડશે ધોધમાર વરસાદ તો ક્યાં ઓછો વરસાદ થવાનો છે। તો સૌપ્રથમ તો તમને જણાવી દઈએ કે આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું સારા રહેવાની આગાહી ભારતના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગે તાજેતરમાં જ ચોમાસું 2025 અંગેનું પોતાનું પૂર્વાનુમાન રજૂ કર્યું છે, જે મુજબ આ વર્ષે ચોમાસામાં લાંબા ગાળાના સરેરાશના 105% વરસાદ થવાની શક્યતા છે। લાંબા ગાળાની સરેરાશ એટલે કે જૂનથી શરૂ કરીને સપ્ટેમ્બર મહિના સુધીના 4 મહિનામાં સરેરાશ 105% વરસાદ થશે, જેમાં 5%ની ત્રુટિ રાખવામાં આવી છે, એટલે કે અનુમાન કરતા 5% ઓછો કે વધારે વરસાદ પણ થઈ શકે છે। પૂર્વાનુમાન પ્રમાણે આ વર્ષે સામાન્ય કરતા સારું ચોમાસું રહેવાનું છે। ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ કરતા વધારે વરસાદ થવાની શક્યતા છે। હવામાન વિભાગે સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં ચોમાસા અંગેનું પોતાનું પૂર્વાનુમાન રજૂ કરતા હોય છે અને જેના બાદમાં મે મહિનામાં ફરીથી તેનું અપડેટ અનુમાન કરતા હોય છે। હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે ગુજરાતમાં ચોમાસાના 4 મહિના આ દરમિયાન સરેરાશ કરતા વધારે વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 જૂનની બાદ થતી હોય છે, જેના બાદમાં સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધી સામાન્ય રીતે વરસાદ થતો હોય છે અને આ 4 મહિનામાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધારે વરસાદની શક્યતા છે, તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ પ્રબળ શક્યતાઓ છે। સરેરાશ કરતા વધારે વરસાદ અહીંયા થઈ શકે છે, જ્યારે મધ્ય ગુજરાતમાં પણ આ વર્ષે એવી શક્યતાઓ છે કે સરેરાશ કરતા સારો વરસાદ થવાનો છે। જોકે પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મોડલ પ્રોપર સિગ્નલ નથી આપી રહ્યું। કેરળમાં જૂન મહિનાથી 1 તારીખની આસપાસ ચોમાસું બેસે છે અને ત્યારબાદ ગુજરાત સુધી પહોંચતા આશરે 15 થી 20 દિવસ જેટલો સમય લાગતો હોય છે। તમને જણાવી દઈએ કે હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના દરિયાકાંઠા તરફના જે વિસ્તારો છે, આ વિસ્તારોમાં સરેરાશ કરતા વધારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, મોરબી જિલ્લામાં પણ સરેરાશ કરતા વધારે વરસાદ થઈ શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લામાં સરેરાશ કરતા વધારે વરસાદ થવાની પ્રબળ શક્યતા છે। અહીંયા સરેરાશ કરતા વધારે વરસાદની શક્યતા 55 થી 65% જેટલી છે, જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર અને દાહોદમાં પણ સરેરાશથી વધારે વરસાદ થવાની શક્યતાઓ છે। બીજી એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।